ગુડ નોન ઓલ ઓફ યુ. તો આજે આપણે વાત કરવાની છે સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રીની. આપણું પેપર નંબર છે 506. તો આપણે આજે યુનિટ સ્ટાર્ટ કરશું, નવું યુનિટ જેનું નામ છે યુનિટ છે આપણું 2. આપણું બીજું યુનિટ છે 2 પાર્ટમાં હતું. આપણે એક પાર્ટ એમાંનો પૂરો કર્યો કે 2B, જે ESR સ્પેક્ટ્રોસ્કોપી, અને એનો બીજો પાર્ટ છે કે માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી 2A. આપણે કીધું હતું કે યુનિટ 2 છે એ 2 પાર્ટમાં ડિવાઈડ છે, 2A અને 2B યુનિટ. 2A છે આપણી માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી, જ્યારે 2B હતું ESR સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર. ESR વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું, અને એની સાથે સાથે ESRનું રિવિઝન પણ આપણે કરી લીધું હતું. તો અત્યાર સુધીમાં આપણે ટોટલ સ્પેક્ટ્રોસ્કોપી ભણી 2, અને આજે ભણવાની છે 3જી. પહેલી આપણે વાત કરી હતી કે માસ સ્પેક્ટ્રોસ્કોપી. હવે માસ સ્પેક્ટ્રોસ્કોપીને આપણે શું કીધું હતું કે દળ વર્ણપટ, એને ગુજરાતી હતું દળ વર્ણપટ. એમાં આપણે જોયું હતું કે માસ સ્પેક્ટ્રોસ્કોપી છે એ કયા સિદ્ધાંતો પર કાર્ય કરતી હતી. હવે આપણને આઈડિયા આવી જાય કે માસ એટલે કે એનો દળ, એટલે કે વજન. હવે આપણે આમાં વાત કોની કરીએ છીએ તો કે કોઈ પણ અણુ, પરમાણુ કે આયન વિશેની આપણે વાત કરતા છું. કોની વાત? તો કે અણુ, પરમાણુ અથવા તો આયન વિશેની. હવે આપણે ગમે એ વસ્તુ કેમેસ્ટ્રીમાં ભણીએ છીએ તો એને શેના આધારે હોય તો કે કોઈ પણ અણુ, પરમાણુ અથવા આયન ઉપર. તો અહીંયા આપણે દળની વાત કરીએ છીએ તો કોઈ વસ્તુના દળની વાત નથી થતી, પણ કોની વાત થાય છે કે અણુ, પરમાણુ અથવા તો આયનનું દળ. આપણને ખબર છે કે પરમાણુ, 2 પરમાણુ અથવા તો 2 કરતાં વધારે પરમાણુઓના જોડાણથી થઈ અને શું બને છે? અણુની રચના થાય છે. તો અણુની ડેફિનેશન આપીએ તો એમ કહી શકીએ કે અણુ છે એ તો કે 2 અથવા તો 2 કરતાં વધારે પરમાણુઓનો બનેલો હોય છે. પરમાણુ છે એક પોતે હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આ હાઇડ્રોજન છે તો આપણે શું કહીએ કે આ એકલો હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પરમાણુ. એની સાથે માનો કે કોઈ બીજો હાઇડ્રોજન જોડે અને H2ની રચના કરે તો H2 શું છે? અણુ કહી શકે. આને આપણે શું કહીએ તો કે પરમાણુ, અને આપણે આને શું કહીએ છીએ? અણુ. તો 2 હાઇડ્રોજનના પરમાણુ જોડાણ ત્યારે હાઇડ્રોજનનો અણુ બન્યો. એવી જ રીતના સપોઝ કે માનો કે આ હાઇડ્રોજન છે પ્લસ એની રિએક્શન આપણે ક્લોરીન સાથે કરીએ છીએ તો શું બને છે? HCl. તો એક હાઇડ્રોજનનો પરમાણુ અને ક્લોરીનનો પરમાણુ, આ બંને શું થયા? પરમાણુ થયા. અને જે HCl બન્યો એ શું બન્યો? આખો અણુ બન્યો. તો કે હાઇડ્રોજન 2 અથવા તો 2 કરતાં વધારે પરમાણુઓના જોડાણથી શેની રચના થાય છે? અણુની. હા, તો આપણે ક્યાં હતા કે અહીંયા વાત આપણે થાય છે કોઈ પણ અણુ, પરમાણુ અથવા તો આયનની. તો હવે આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં જોયું હતું કે દળ ઉપર આધારિત હતું. આપણે એમાં કીધું હતું કે ઘન પદાર્થોનું છે એના દ્રવ્યમાનના આધારે, દ્રવ્યમાન એટલે કે એના માસને આધારે, શેના આધારે આપણે વિભાજન કરતા હતા? દ્રવ્યમાનના આધારે. કયા પદાર્થોનું? તો કે ઘન પદાર્થોનું. એમાંથી આપણે નમૂનો કેવો લેતા હતા? ઘન. જેનું દ્રવ્યમાનના આધારે વિભાગીકરણ કરવાથી આપણને જે સ્પેક્ટ્રા મળતા હતા એને આપણે શું નામ આપ્યું હતું? માસ સ્પેક્ટ્રા. માસ સ્પેક્ટ્રા એવું આપણે નામ આપ્યું હતું. પછી એમાં આપણે જોયું હતું કે અલગ અલગ પ્રકારના સ્પેક્ટ્રા આપણને મળતા હતા, જેમાં આપણે ગ્રાફ દોરતા હતા કે એમાં છે એનો અણુભારના આધારે આપણે એનું વિભાગીકરણ કરવાથી આપણને સમથિંગ ક્યાંક આ ટાઈપના સ્પેક્ટ્રા મળ્યા હતા. આપણે જે જુદા જુદા અંતરે મળતા હતા આવી રીતના સ્પેક્ટ્રા. તો અહીંયા આપણે શું લેતા હતા? એનું દ્રવ્યમાન અથવા તો એનું માસ. આવી રીતના જે આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં સ્પેક્ટ્રા જોયા હતા, અને એ શેના ઉપર? તો કે એના દળના આધારે આપણે એનું વિભાગીકરણ કરતા હતા. પછીની આપણે નેક્સ્ટ સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરી હતી કે ESR સ્પેક્ટ્રોસ્કોપી. હવે આ બધી સ્પેક્ટ્રોસ્કોપી છે તો એ કામ ક્યાં લાગશે આપણને? તો બધી સ્પેક્ટ્રોસ્કોપીના કોઈ પણ જે આપણે સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ કરશું એના જ આધારે છે એ તમે અણુઓનું શું કરી શકો? એનાલિસિસ. એટલે કે એનું આપણે એનાલિસિસ કરીએ એટલે ખ્યાલ આવે કે અણુમાં કેવા પ્રકારનો છે, એમાં કયા કયા ફંક્શનલ ગ્રુપ આવેલા છે. તો એ બધું એનાલિસિસ કરવા માટે છે એ સ્પેક્ટ્રોસ્કોપીની જરૂરિયાત છે. આપણે ફર્સ્ટ સ્ટાર્ટિંગનું જ્યારે આ પેપર સ્ટાર્ટ કર્યું હતું સ્પેક્ટ્રોસ્કોપીનું, ત્યારે જ તે સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રીમાં વાત થઈ હતી આપણે કે સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું, પછી એમાં વર્ણપટ એટલે શું, તો એ બધા વિશે આપણે ડેફિનેશન જોઈ હતી.
એમાં આપણે સ્પેક્ટ્રોસ્કોપીની ડેફિનેશન કે કેવી જોઈ હતી કે જ્યારે તમે વીજ ચુંબકીય તરંગો આપાત કરો કોઈ પણ સંયોજન ઉપર, અને છે એ વીજ ચુંબક દ્રશ્ય તરંગ અને વીજ ચુંબકીય તરંગો વચ્ચેની આંતરક્રિયા થવાથી આપણને જે સ્પેક્ટ્રા મળે એને આપણે શું કીધું હતું? દ્રવ્યમાન સ્પેક્ટ્રમ, અથવા તો આપણે છે ને સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે વર્ણપટ તરીકે ઓળખતા હતા. હવે વર્ણપટ મળે ક્યારે? કે જ્યારે આપણે તરંગોને નરી આંખે જોઈ શકીએ. ક્યારે? તો કંઈ નરી આંખે જોવો છો ત્યારે. તો એના માટે છે એ કયા તરંગો આપણે જોઈ શકીએ? તો કંઈ દ્રશ્ય તરંગો છે એ આપણે જોઈ શકીએ. બાકીના અમુક છે એ સૂક્ષ્મ તરંગો આપણે નરી આંખે છે એ જોઈ શકતા નથી. ઘણા એવા કિરણો આવે કે જે આપણને નરી આંખે દેખાય નહીં, જેવા કે યુવી રેઝ છે, IR રેઝ છે, જો એ બધા છે આપણે નરી આંખે ન જોઈ શકીએ, કારણ કે આપણી આંખની તીવ્રતા એટલી ન હોય કે જેને આપણે નરી આંખે. તો એના માટે આપણે બધા અલગ અલગ પ્રકારના સ્પેક્ટ્રોમીટર જોઈએ, ટેલિસ્કોપની જરૂર પડે છે. તો એ બધું જોવા માટે એ બધા લેન્સની જરૂર પડતી હોય છે. તો હવે દ્રશ્ય તરંગો છે એ આપણે નરી આંખે જોઈ શકીએ, કે આપણી આંખ છે એ જોઈ શકે છે, ત્યારે આપણને છે એ બધા સ્પેક્ટ્રા મળે છે. અને આ પણ બધા સ્પેક્ટ્રા શેમાં મળે છે? તો કે આપણે સ્પેક્ટ્રોમીટરમાં ગોતીએ છીએ. એના આધારે આપણે એનું એનાલિસિસ કરી અને ગોતીએ છીએ. તો માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે રચના જોઈતી એના, કે માસ સ્પેક્ટ્રમ કેવું હોય છે, એની આખી બધું કે કઈ રીતે છે એ માસ સ્પેક્ટ્રમ કાર્ય કરે, એમાં અલગ અલગ પ્રકારના કેટલા પાર્ટ આવેલા હોય છે. પછી આપણે વાત કરી હતી કે ESR સ્પેક્ટ્રોસ્કોપીની, નેક્સ્ટ સ્પેક્ટ્રોસ્કોપી. તો એનું શું હતું? તો કે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ. ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ એટલે કે શું થાય? ઇલેક્ટ્રોન સ્પિન સંસ્પંદન. અહીંયા વાત આવી કે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ. આમાં છે એ માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં દળ ઉપર આધારિત હતું, એના વજન અથવા તો એના દ્રવ્યમાન ઉપર. જ્યારે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ એટલે કે ESR સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન આધારિત. શું જોયું તો આપણે એમાં? ઇલેક્ટ્રોન. હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન તો કોઈ પણ અણુ હોય કે પરમાણુ હોય કે આયન છે, એમાં ઇલેક્ટ્રોન તો કમ્પલસરી હોવાનો જ છે, બરાબર. હવે ઇલેક્ટ્રોન પાસે કેવો ચાર્જ હોય? તો કે નેગેટિવ ચાર્જ. તો એ આ છે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ એટલે કે ઇલેક્ટ્રોનનું સ્પિનનું સંસ્પંદન થતું હતું. કે આ સ્પેક્ટ્રોસ્કોપી આધારિત કોની હતી? કે જ્યારે ઇલેક્ટ્રોનની સ્પિન એટલે કે એનું ભ્રમણનું સંસ્પંદન થતું હતું, એના ઉપર આધારિત સ્પેક્ટ્રોસ્કોપી હતી. તો આમાં આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન ESR સ્પેક્ટ્રોસ્કોપીમાં કે ઇલેક્ટ્રોનનું સંસ્પંદન, પણ એમાં પણ ક્યાં ઇલેક્ટ્રોનનું સંસ્પંદન થતું હતું? કે તો કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હતા, એનું અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય એ સ્પેક્ટ્રોસ્કોપીનું. જ્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય એ સ્પેક્ટ્રોસ્કોપી છે આપણે એવા કોઈ સંયોજનનું આપણે કામ હતું નહીં, કારણ કે જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે ત્યારે જ તે ઇલેક્ટ્રોન કોઈ બીજા ઇલેક્ટ્રોનને સમાવવાની કેપેસિટી ધરાવતો હશે, અથવા તો એ પોતાની યુગ્મિતતા પૂરી કરવા માટે એ કાં તો ટ્રાન્ઝિશન કરતો હશે ને, કે સંક્રાંતિ કરતો હશે, ત્યારે જ તે થશે. જો યુગ્મિત બધા ઇલેક્ટ્રોન હશે તો એમાં કોઈ પણ પ્રકારની સંક્રાંતિ થવાની શક્યતા બહુ રહેશે નહીં. અને જો પણ આપણે સંક્રાંતિ કરવી તો એના માટે છે આપણે એને એનર્જી ગેપ વધારે આપવો પડે, એટલે કે અને વધારે ઉર્જા આપવી પડે. તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનમાં છે થોડીક ઉર્જા એ પણ છે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થઈ શકે. તો આ વાત થઈ હતી કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિન ઉપર આધારિત હતી, જેને આપણે નામ આપ્યું હતું ESR સ્પેક્ટ્રોસ્કોપી. પછી એમાં આપણે જોયું હતું કે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનની સ્પિન છે એ કઈ રીતના. તો આપણને ખબર હતી કે ઇલેક્ટ્રોનની સ્પિન 2 પ્રકારની હોય છે. ઇલેક્ટ્રોનની સ્પિન કેટલી પ્રકારની હોય છે? 2 પ્રકારની હોય છે, ±1/2 જેટલી હોય છે. હવે આ ±1/2 સ્પિન ક્યારે હોય? કે જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત સ્થિતિમાં હોય, એ કોઈ બીજા ચુંબકીય ક્ષેત્ર કોઈ બીજા ક્ષેત્રના સંપર્કમાં ન આવ્યું હોય ત્યારે. પછી આપણે શું કરતા હતા? કે ઇલેક્ટ્રોન ઉપર છે એ તમે ચુંબકીય તરંગો આપાત કરતા હતા, એટલે કે વીજ ચુંબકીય તરંગો એને ઉપર આપાત કરો. એટલે શું થાય? તો કે ઇલેક્ટ્રોન છે કોઈ બીજા ઓલાના બીજા કેન્દ્રના સંપર્કમાં આવે એટલે એની સ્પિન 2 પ્રકારમાં વિભાજન થતી હતી, એક +1/2 અને એક બીજી હતી -1/2. આપણને ખબર હતી +1/2 છે એ ઊંચી શક્તિ ધરાવતી સપાટી અને -1/2 છે એ નીચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી હતી. તો આવી રીતના 2 પ્રકારની સ્પિન આપણે જોઈતી, +1/2 સ્પિન અને -1/2 સ્પિન. જે આ બધી સ્પિન છે એ કોની છે? તો કે ઇલેક્ટ્રોનની સ્પિન છે એ આપણે જોતા હતા, કારણ કે ESR સ્પેક્ટ્રોસ્કોપી કોના આધારિત હતી? ઇલેક્ટ્રોનના સ્પિનનું સંસ્પંદન થાય એના ઉપર આધારિત હતી. એટલે આપણને આ જે સ્પિન મળે છે એ શેના આધારિત હતી? તો કે જે ઇલેક્ટ્રોનનું સંસ્પંદન થાય એના આધારિત સ્પિન મળતી હતી.
પછી એમાં આપણે જોયું હતું હાઇપરફાઇન સ્પ્લિટિંગ, કે જ્યાં કેન્દ્ર છે એ કોઈ બીજા કેન્દ્રના સંપર્કમાં આવે ત્યારે શું થાય. તો હવે બીજા કોઈ કેન્દ્રના સંપર્કમાં આવે, કેન્દ્રની આજુબાજુ શું હોય, ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય અને ન્યુટ્રોન, 3 પ્રકારની ગતિ કરતા હોય. તો કોઈ આ જે ઇલેક્ટ્રોન છે એની પાસે તો નેગેટિવ ચાર્જ છે, એટલે એની સ્પિન કાં તો પ્લસ ઓર -1 હાફ. અને જો એ કોઈ બીજાના સંપર્કમાં આવે, એટલે કે વીજ ચુંબકીય તરંગોના સંપર્કમાં આવે તો એની સ્પિન +1 હાફ અથવા તો -1 હાફ. ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી હોય એ +1 હાફ હોય અને નીચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી હોય એ -1 હાફ સ્પિન ધરાવતી હોય. તો એ જોયું હતું. પછી આ કોઈ બીજા કેન્દ્રના સંપર્કમાં આવતું હતું, એટલે બીજા કેન્દ્ર પાસે તો પ્રોટોન ન્યુટ્રોન જો આવેલા હોય તો એની સ્પિન આપણે ગણતા હતા કે I બરાબર કેન્દ્રીય ચુંબકીય સ્પિન છે. તો I બરાબર આપણે સ્પિન લેતા હતા કે એમાં કેટલા પ્રોટોન આવેલા છે, કેટલા ન્યુટ્રોન આવેલા છે, એના આધારે આપણે સ્પિનની કેલ્ક્યુલેશન કરતા હતા. તો આ ESR સ્પેક્ટ્રોસ્કોપી આધારિત હતી ઇલેક્ટ્રોનની સ્પિન ઉપરની. તો આ બંને સ્પેક્ટ્રોસ્કોપી આપણે અત્યાર સુધી જોઈ કે માસ સ્પેક્ટ્રોસ્કોપી શેના ઉપર આધારિત હતી, પછી ESR સ્પેક્ટ્રોસ્કોપી છે એ શેના ઉપર આધારિત હતી. હવે આજે આપણે નવી સ્ટાર્ટ કરવાની છે કે માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી. આપણું યુનિટ છે 2A અને નામ છે એનું નામ માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી. તો હવે માઇક્રોવેવ નામ ઉપરથી જ એનું આપણે ગુજરાતી જોઈએ તો શું થાય, માઇક્રો વેવ, બરાબર. હવે આમાં આપણને 2 શબ્દ મળે, એક તો છે એમાં માઇક્રો અને પ્લસ વેવ. માઇક્રોનો મિનિંગ ખબર છે, સૂક્ષ્મ અથવા તો નાનું. જે વસ્તુ સૂક્ષ્મ હોય ને આપણે શું કહીએ છીએ, માઇક્રો. પ્લસ વેવ એટલે કે તરંગો, આપણે કહીએ છીએ વેવ એટલે તરંગો. તો માઇક્રોવેવ એટલે કે સૂક્ષ્મ તરંગ, એનું આખું શું થાય, એને આપણે જોઈન્ટ કરી એટલે કે સૂક્ષ્મ તરંગ. અને સ્પેક્ટ્રોસ્કોપી, જેને આપણે ગુજરાતીમાં સ્પેક્ટ્રોસ્કોપીને શું કહીએ છીએ, વર્ણપટ. જેને આપણે નરી આંખે ક્યાંક જોઈ શકીએ કે આપણને ક્યાંક વર્ણપટ મળે ને આપણે શું કહીએ છીએ, સ્પેક્ટ્રોસ્કોપી. એટલે કે સૂક્ષ્મ તરંગ વર્ણપટ. માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપીનું તમારું ગુજરાતી થશે સૂક્ષ્મ તરંગ વર્ણપટ. જેમ નામ ઉપરથી જ હવે આપણને આઈડિયા આવવું જોઈએ કે સૂક્ષ્મ તરંગ વર્ણપટ છે, એનું નિયમ શું હશે અથવા તેનો સિદ્ધાંત શું હશે. પહેલાં તો આપણે એનું ઇન્ટ્રોડક્શન જોશું કે સૂક્ષ્મ તરંગ વર્ણપટ એટલે શું. કેમ જેમ ESR સ્પેક્ટ્રોસ્કોપીમાં ઇન્ટ્રોડક્શન આપણે જોયું, માસ સ્પેક્ટ્રોસ્કોપી છે ઇન્ટ્રોડક્શન જોયું કે એ કયા બેઝ ઉપર છે એ વર્ક કરે છે. તો બધી સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણને પહેલાં એનું જે સિદ્ધાંત ક્લિયર હશે ત્યારે તે બધી સ્પેક્ટ્રોસ્કોપી એકબીજામાં મિક્સ થશે. નહીં તો સિદ્ધાંત જ જો આપણને ક્લિયર ન હોય તો બધી સ્પેક્ટ્રોસ્કોપી છે એકબીજામાં મિક્સ થઈ જાય. તો આપણે આજે ફરીવાર એકવાર જોઈ લીધું કે માસ છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે, ESR છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અને હવે આપણે જોવાનું છે કે માઇક્રોવેવ એટલે કે સૂક્ષ્મ તરંગ વર્ણપટ. હવે સૂક્ષ્મ એટલે કે નાનું, તો સૂક્ષ્મ તરંગ વર્ણપટ કહેવાય કોને, તો હવે સૂક્ષ્મ તરંગ વર્ણપટ છે એને માટેની રેન્જ નક્કી કરવામાં આવી હોય કે એની જે કેપેસિટી હોય કે અમુક પ્રકારના તરંગો આટલાથી આટલી રેન્જમાં કામ કરતા તરંગો છે એને આપણે સૂક્ષ્મ તરંગો કહી શકીએ. તો કેટલી રેન્જ, એવી એક રેન્જ નક્કી કરવામાં આવી કે જેને આપણે માઇક્રોવેવ તરીકે ઓળખી શકીએ. તો આપણે એમાં જોઈએ, સ્ટાર્ટિંગ કરીએ ઇન્ટ્રોડક્શનથી. ફર્સ્ટ ઓફ ઓલ આપણું ઇન્ટ્રોડક્શન. હવે સૂક્ષ્મ તરંગ વર્ણપટ માટેની રેન્જ છે કે 300 ગીગાહર્ટ્ઝથી 300 મેગાહર્ટ્ઝ. શું કીધું કે 300 ગીગાહર્ટ્ઝથી 300 મેગાહર્ટ્ઝ. હવે હર્ટ્ઝ છે એ આપણે આવૃત્તિ એટલે કે એનું આ છે ગીગાહર્ટ્ઝ અને મેગાહર્ટ્ઝ. ગીગા એટલે કે નાનું થોડુંક અને મેગા એટલે કે ગીગાને કમ્પેર કરતાં મોટું. તો એ જે આ છે એ હર્ટ્ઝ આપણે આ સાંભળ્યું છે કે આવૃત્તિનો એકમ છે. ગીગા અને મેગાબાઇટ આપણે એ પણ સાંભળ્યું છે કે એ પણ છે એકમ છે. તો 300 ગીગાહર્ટ્ઝથી 300 મેગાહર્ટ્ઝ સુધીના, અથવા તો એમ પણ કહી શકીએ કે 0.1 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર, 0.1 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર તરંગ લંબાઈ ધરાવતા વીજચુંબકીય વિકિરણના વિસ્તારને શું કહેવામાં આવે છે, સૂક્ષ્મ તરંગ વર્ણપટ છે એ કહેવામાં આવે છે. આપણને એમ થાય
કે 300થી અહીંયા 300 છે, પણ આપણે જોવાનું છે એનો એકમ. આ છે ગીગાહર્ટ્ઝમાં છે, જ્યારે આ છે એ મેગાહર્ટ્ઝમાં છે. અથવા તો તમે કહી શકો કે 0.1 સેન્ટીમીટર. આપણને હવે સેન્ટીમીટર તો માપતા આવડતું જ હોય, ચલો કદાચ હર્ટ્ઝ અને ગીગાહર્ટ્ઝ અને મેગાહર્ટ્ઝ છે આપણે બહુ માપેલું ન હોય, પરંતુ સેન્ટીમીટર છે તો કે 0.1 સેન્ટીમીટર. તમે જ્યારે સ્કેલમાં જુઓ છો ત્યારે 10 કાપા હોય છે. તો અહીંથી આપણે ગણીએ 1 2 3 4 અને આ મોટો 5. પછી અહીંયા બીજા નાના હોય છે કાપા, તો કે 6 7 8 9 અને 10. તો આપણે આને શું કહીએ છીએ કે આ મોટા કાપાથી એક મોટા કાપા સુધીનું 1 સેન્ટીમીટર કહીએ, બરાબર. તો આપણે હવે આજે આ એક મોટા કાપાથી બીજા કાપા વચ્ચેનું અંતરને શું કહીએ કે 0.1 સેન્ટીમીટર. તો આવા 0.1 કેટલા ભેગા થાય? 10 ભેગા થાય ત્યારે કેટલું બને છે? 1 સેન્ટીમીટર. તો એવી રીતના 0.1 સેન્ટીમીટરથી લઈને કેટલા સેન્ટીમીટર સુધી? 100 સેન્ટીમીટર સુધી, અથવા તો 300 ગીગાહર્ટ્ઝથી લઈને 300 મેગાહર્ટ્ઝ સુધીની જે આવૃત્તિ ધરાવે છે એને શું કહેવામાં આવે છે? સૂક્ષ્મ તરંગો તરીકે અથવા તો માઇક્રોવેવ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે રેન્જ છે એટલા જ તે આનાથી વધારે રેન્જના તરંગો છે અને બીજે કોઈ નામ આપવામાં આવશે, તો એ નામ જ્યારે આપવામાં આપણે બીજી સ્પેક્ટ્રોસ્કોપી સ્ટાર્ટ કરશું ત્યારે બીજી રેન્જ જોશું. પણ અત્યારે આપણે માઇન્ડમાં ટોપિક એ ક્લિયર રાખવાનો છે કે 0.1 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર અથવા તો 300 ગીગાહર્ટ્ઝથી 300 મેગાહર્ટ્ઝ સુધીની તરંગ લંબાઈ ધરાવતા, શું કીધું આપણે કે 300 ગીગાહર્ટ્ઝથી 300 મેગાહર્ટ્ઝ અથવા તો 0.1 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર, 0.1 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર સુધી 100 સેન્ટીમીટર સુધી તરંગ લંબાઈ ધરાવતા વીજ ચુંબકીય વિકિરણના વિસ્તારને સૂક્ષ્મ તરંગ વિભાગ કહે છે. તો તમને એમ પૂછાય કે 300 ગીગાહર્ટ્ઝથી 300 મેગાહર્ટ્ઝ સુધીના, અથવા તો એમ પૂછાય કે 300 ગીગાહર્ટ્ઝ એટલે કે ખાલી જગ્યા સેન્ટીમીટર, તો શું આવશે કે 0.1 અને 300 મેગાહર્ટ્ઝ એટલે કે 100 સેન્ટીમીટર. પહેલો જ ક્વેશ્ચન આ યુનિટમાંથી તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે સૂક્ષ્મ તરંગ વિભાગની જે તરંગોની રેન્જ છે એ બતાવો. તો આપણે તમને નીચે ઓપ્શન આપ્યો હોય કે 30 ગીગાહર્ટ્ઝથી 30 મેગાહર્ટ્ઝ, અથવા તો 3000 ગીગાહર્ટ્ઝથી 3000 મેગાહર્ટ્ઝ, અથવા તો તમને આપ્યું હોય કે 300 ગીગાહર્ટ્ઝથી 300 મેગાહર્ટ્ઝ, અથવા તો એમ પણ આપી શકે કે 0.1 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર. તો શું થાય કે 300 ગીગાહર્ટ્ઝથી 300 મેગાહર્ટ્ઝ આ તમારો શોર્ટ ક્વેશ્ચનનો પહેલો જ ક્વેશ્ચન બની શકે કે સૂક્ષ્મ તરંગ વિભાગની આવૃત્તિની રેન્જ જણાવો. તો જો આ ઓપ્શન આપ્યો તો આપણે આ ટીક કરવાનું, અથવા તો 0.1 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર તરંગ લંબાઈ ધરાવતા વીજ ચુંબકીય વિકિરણના વિસ્તારને શું કહેવામાં આવે છે? સૂક્ષ્મ તરંગ વિભાગ છે એ કહેવામાં આવે છે. અને આ વિભાગના વિકિરણનું આ વિભાગના એટલે કે 300 ગીગાહર્ટ્ઝથી 300 મેગાહર્ટ્ઝ અથવા તો 0.1 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર વીજ ચુંબકીય તરંગના વિસ્તારમાંથી જે કિરણોનું શોષણ થવાથી આપણને વર્ણપટ મળે એને શું કહેવામાં આવે છે? તેને સૂક્ષ્મ તરંગ વર્ણપટ કહે. સૂક્ષ્મ તરંગ વર્ણપટ કહે છે. આ વિભાગના તરંગો એટલે કે 0.1 થી 100 સેન્ટીમીટર સુધી સૂક્ષ્મ તરંગ વિભાગના વીજ ચુંબકીય વિકિરણના વિસ્તારના સૂક્ષ્મ તરંગ વિભાગોનું શોષણ થવાથી આપણને જે વર્ણપટ મળે એને શું કહીએ છીએ? આપણે સૂક્ષ્મ તરંગ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ એની ડેફિનેશનની કે કેટલી રેન્જ સુધીના તરંગો છે ને આપણે સૂક્ષ્મ તરંગો છે એના સમાવેશ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન જ આપણો થઈ ગયો. અથવા તો તમને એમ પણ પૂછાય કે સૂક્ષ્મ તરંગ વિભાગ એટલે શું, તો આપણે એમાં લખવાનું
જે આપણે ડેફિનેશન અત્યારે બતાવી એ જ. પછીનું નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે સૂક્ષ્મ તરંગ વર્ણપટમાં ભ્રમણ વર્ણપટ અને ઇલેક્ટ્રોનિક સ્પિનનો સમાવેશ થાય છે. હવે સૂક્ષ્મ તરંગ વર્ણપટમાં છે એ કોનો સમાવેશ થાય તો કે સૂક્ષ્મ તરંગ વર્ણપટમાં શુદ્ધ ભ્રમણ અને ઇલેક્ટ્રોનિક સ્પિન સંસ્પંદન આ બે વર્ણપટ છે એનો સમાવેશ ક્યાં થાય છે? સૂક્ષ્મ તરંગ વર્ણપટમાં. શુદ્ધ ભ્રમણ કે જેમાં પોતાનું ઇલેક્ટ્રોનનું જ ઓનલી ભ્રમણ હોય, અને આપણે બીજી વાત કરી કે ઇલેક્ટ્રોન સ્પિન સંસ્પંદન એટલે કે ESR સ્પેક્ટ્રોસ્કોપી. એ કોના પ્રકાર છે તો કે એક માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપીનો જ પ્રકાર છે, કારણ કે આપણે જોયું હતું કે પહેલા યુનિટમાં ESR સ્પેક્ટ્રોસ્કોપી. તો હવે સૂક્ષ્મ તરંગમાં છે એ કોનો સમાવેશ કરવામાં આવે છે તો કે શુદ્ધ ભ્રમણ અને ઇલેક્ટ્રોનિક સ્પિન સંસ્પંદન ધરાવતા વર્ણપટ છે એનો સમાવેશ ક્યાં થાય છે તો કે સૂક્ષ્મ તરંગ વિભાગમાં છે એ વર્ણપટનો સમાવેશ થાય છે. તો કે શુદ્ધ ભ્રમણ અને ઇલેક્ટ્રોનિક સંસ્પંદન ધરાવતા વર્ણપટનો સમાવેશ સૂક્ષ્મ તરંગ વિભાગમાં થાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, આમાંથી બીજો જ ક્વેશ્ચન આપણને મારો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે કયા બે વર્ણપટનો સમાવેશ છે એ સૂક્ષ્મ તરંગ વિભાગમાં કરવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે શુદ્ધ ભ્રમણ અને ઇલેક્ટ્રોન સ્પિન સંસ્પંદન ધરાવતા વર્ણપટનો સમાવેશ છે એ સૂક્ષ્મ તરંગ વિભાગમાં કરવામાં આવે છે. આ વાત થઈ ગઈ. બે ક્વેશ્ચન પણ આપણને મળી ગયા અને બે ટોપિક પણ આપણે પૂરા કર્યા. હવે તો કંઈ આ વર્ણપટ આપે કહેવાનો, જેમ કેમ આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ જોયું હતું ESR સ્પેક્ટ્રોસ્કોપી, તો એમાં આપણે જોયું હતું કે જે સંયોજનો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા સંયોજનો વર્ણપટ આપતા હતા. તો માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી પણ છે એ અણુ પરમાણુ આયનથી જ બનતી હશે ને, કાંઈ બીજા તો કોઈ સંયોજનથી બનતી હશે નહીં, અથવા તો કોઈ સંયોજન હશે તો એમાં અણુ પરમાણુ આયનો તો આવેલા જ હોવાના છે. તો હવે માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી છે એ કેવા સંયોજનો આપે છે? તો કંઈ આપણને ખબર છે કે સંયોજનો બે પ્રકારના હોય છે. એક તો હોય ધ્રુવીય અને બીજા હોય અધ્રુવીય. આપણે આના વિશે છે તમે અગાઉ પણ ભણી ગયા કે સંયોજનો આપણે બે પ્રકારનું જોયું હોય કે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. આપણે કહીએ છીએ કે પોલાર અને નોન પોલાર. ધ્રુવીયને કહેવાય પોલાર અને અધ્રુવીયને કહેવાય નોન પોલાર. આના વિશે છે આપણે ક્યાંક તો કે આપણે બંધમાં પ્રકાર ભણી જતા કે ધ્રુવીય બંધ કોને કહેવાય, અધ્રુવીય બંધ કોને કહેવાય, અથવા તો ધ્રુવીય અણુ એટલે શું અને અધ્રુવીય એટલે શું. ધ્રુવીયને આપણે ઓળખીએ છીએ પોલાર, અથવા તો અધ્રુવીયને કહીએ છીએ નોન પોલાર સંયોજનો. તો હવે આ સંયોજન આમાં સ્પેક્ટ્રોસ્કોપીમાં બે પ્રકારના અણુ વિશેની વાત થાય છે. તો કે એક તો ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું કે ધ્રુવીય અણુ છે એ કોને કહેવામાં આવે છે. તો આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ બે અલગ અલગ પરમાણુઓથી અણુ બનતો હોય, માનો કે એક હાઇડ્રોજનનો પરમાણુ પ્લસ એક છે ક્લોરીનનો પરમાણુ, આપણે એક લીધો છે હાઇડ્રોજનનો પરમાણુ અને એક લીધો છે ક્લોરીનનો, એ બંને વચ્ચે રિએક્શન થઈ અને શું બનશે? એક HClનો અણુ બન્યો, બરાબર. H+ અને Cl- વચ્ચે રિએક્શન થાય અને શું બને છે? તો કે HCl બને છે. આ બંને ક્યાં છે? તો કે એક હાઇડ્રોજન અને ક્લોરીનનો, આપણે આને શું કહેશું? પરમાણુ. હવે આપણે આમાં જોઈએ તો કે H ઉપર છે એ પોઝિટિવ ચાર્જ છે, જ્યારે Cl ઉપર છે એ કેવો છે? નેગેટિવ ચાર્જ. એટલે કે પોઝિટિવ પ્લસ નેગેટિવ અણુ જોડાઈને શેની રચના કરી? અણુની રચના કરી. પછી બીજું આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કે N નાઇટ્રોજનનો પરમાણુ લ્યો અને પછી તમે લ્યો હાઇડ્રોજનના 3 પરમાણુ, તો એની રચના થઈ અને શું બને છે? તો કે NH3. તો આ બે કોઈ અલગ અલગ પરમાણુઓ જોડાણ કે નાઇટ્રોજનનો પરમાણુ અને એક છે હાઇડ્રોજનનો પરમાણુ જોડાય અને શેની રચના કરી? તો કે NH3 અણુની. પછી આપણે એક એક્ઝામ્પલ લઈએ તો કે એક કાર્બનનો, એક હાઇડ્રોજનનો પરમાણુ
અને ક્લોરીનના 3 પરમાણુ જોડાય અને શેની રચના કરે છે આપણે આ સંયોજન બનાવીએ તો કે CHCl3, જેને આપણે શું કહીએ છીએ ક્લોરોફોર્મ. અથવા તો આપણે બીજું એક પણ લઈએ તો કે C+ ક્લોરીનના 4 પરમાણુ જોડાય અને શેની રચના કરે છે CCl4. તો હવે આમાં અલગ અલગ પ્રકારના પરમાણુ જોડાણ એટલે કે બધા પરમાણુઓની ધ્રુવીયતા કેવી હશે, અલગ અલગ હશે. કોકનો જો પોઝિટિવ ચાર્જ હશે તો કોકનો છે એ નેગેટિવ ચાર્જ હશે. અહીંયા આપણને ખબર છે કાર્બન હાઇડ્રોજન પોઝિટિવ, જ્યારે ક્લોરીન છે એ નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો આવા પ્રકારના અણુઓ જોડાય એટલે કે બે અલગ અલગ પ્રકારના પરમાણુ કે જેના ઉપર પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ પ્રકારના અણુ જોડાય અને એવા અણુઓને કેવા કહેવામાં આવે છે તો કે ધ્રુવીય અણુ તરીકે છે એમ કહેવામાં આવે છે. શું કામ તો કે બંનેની માનો કે કોઈ બંનેની વિદ્યુત ઋણતા અથવા તો કેવી છે અલગ અલગ હોય છે, એટલે એને કેવા અણુઓ કહેવાય છે ધ્રુવીય અણુ. આપણે ક્લોરીન લઈ લઈએ અને આયોડિન લઈ લઈએ, બંને કેવા છે નેગેટિવ ચાર્જવાળા. એની સાથે આપણે ફ્લોરિન પણ લઈએ તો ફ્લોરિન ઉપર પણ કેવો ચાર્જ હોય છે નેગેટિવ. પણ આ બધાની વિદ્યુત ઋણતા તો અલગ અલગ હોય. આમાં જોઈએ તો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, પછી આયોડિનની અને પછી આવે ક્લોરીનની. તો આ બધાની વિદ્યુત ઋણતા કેવી થઈ અલગ અલગ થઈ. તો અલગ અલગ સંયોજનની વિદ્યુત ઋણતા જેની અલગ અલગ હોય એવા સંયોજનોને શું કહેવામાં આવે છે ધ્રુવીય અણુ અથવા તો પોલાર સંયોજનો. પછી વાત આવે કે અધ્રુવીયની. તો હવે એનાથી ઉલટું કે જે સંયોજનની વિદ્યુત ઋણતા કેવી હોય સમાન હોય એવા સંયોજનને શું કહેવામાં આવે છે અધ્રુવીય સંયોજનો. હવે અધ્રુવીય સંયોજનમાં આપણે એક્ઝામ્પલ લેવું હોય તો આપણે કહી શકીએ કે H2, Cl2, O2 વગેરે સંયોજનો કેવા છે F2. હવે આ બધા સંયોજનો, તો આમાં સંયોજન છે તો કે આ પહેલું સંયોજન તો કે H+H ના જોડાણથી શું બન્યું H2. હવે આમ પર હાઇડ્રોજનના બંને પરમાણુની વિદ્યુત ઋણતા કેવી હોય એક જ સરખી હોવાની. એવી જ રીતના ક્લોરીન તો કે Cl- Cl- ના જોડાણથી શું બન્યું Cl2 અણુ બન્યું. તો આમાં પણ ક્લોરીન અને આમાં પણ બંને છેડે ક્લોરીન જ પરમાણુ. પછી અહીંયા લઈએ તો કે O+O સંયોજન એટલે કે શું બન્યું ઓક્સિજનનો પરમાણુ બન્યો, ઓક્સિજનનો અણુ બન્યો. તો આ ઓક્સિજનની વિદ્યુત ઋણતા અને આ ઓક્સિજનની વિદ્યુત ઋણતા બંનેની કેવી છે સમાન. એવી જ રીતના ફ્લોરિન તો કે ફ્લોરિન ઉપર માઇનસ ચાર્જ, બીજો ફ્લોરિન પરમાણુનો માઇનસ ચાર્જ જોડાવાથી શું બન્યું આપણને F2નો અણુ. તો હવે આ બંને લ્યો તો બંને છેડે ધ્રુવીયતા કેવી થઈ એટલે કે એની વિદ્યુત ઋણતા કેવી થઈ સમાન જ થઈ. તો બંનેમાં જ્યારે વિદ્યુત ઋણતા છે એ સમાન થાય એવા પ્રકારના સંયોજનને શું કહેવામાં આવે છે અધ્રુવીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. અને જેમાં વિદ્યુત ઋણતા અલગ અલગ હોય એવા સંયોજનોને શું કહેવાય તો કે ધ્રુવીય સંયોજનો અથવા તો પોલાર, અને અધ્રુવીય સંયોજનોને આપણે નામ આપીએ છીએ નોન પોલાર. તો વાત કરી કે ધ્રુવીય અને અધ્રુવીય. તો હવે માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી આપશે કોણ તો કે જે સંયોજનો ધ્રુવીય હશે. કેવા સંયોજનો ધ્રુવીય સંયોજનો છે એના આપણને સૂક્ષ્મ તરંગ વર્ણપટ મળે છે, જ્યારે અધ્રુવીય સંયોજનો છે એના આપણને સૂક્ષ્મ તરંગ વર્ણપટ મળતા નથી. શું કામ નથી મળતા તો કે બંને છેડે વિદ્યુત ઋણતા એટલે કે ધ્રુવીયતા સરખી ધરાવતા હોવાથી અણુ કેવું બને છે અધ્રુવીય બને છે. તેથી આ વર્ણપટ છે એ આપણને આપશે નહીં. તો થર્ડ મેઇન ક્વેશ્ચન એ થયો કે આપણને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે કેવા સંયોજનો છે એ સૂક્ષ્મ તરંગ વર્ણપટ આપે છે. તો તમને ઓપ્શન આપ્યા હોય ધ્રુવીય, અધ્રુવીય બે પ્રકારના, અથવા તો બીજું કોઈ આપ્યું હોય કે સહસંયોજક બંધ ધરાવતા અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા. તો આમાં મેઇન શું આવશે કે જે સંયોજનો કેવું હોય ધ્રુવીય સંયોજનો હોય એવા સંયોજનો છે એ શું આપે તો કે માઇક્રોવેવ સ્પેક્ટ્રા છે એ આપે છે. માઇક્રોવેવ સ્પેક્ટ્રા આપે છે એટલે કે સૂક્ષ્મ તરંગ વર્ણપટ છે એ ધ્રુવીય સંયોજનો આપે છે. જેમ ESRમાં મેઇન શર્ત હતી કે જે સંયોજનો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય એ સંયોજનોના ESR સ્પેક્ટ્રા મળતા હતા, એમ માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપીમાં એ શર્ત છે કે જે સંયોજનો ધ્રુવીય અણુ પરમાણુ કે આયન ધરાવતા હોય એ જ સંયોજનો શું આપે છે આપણને માઇક્રોવેવ સ્પેક્ટ્રા આપે છે. અધ્રુવીય સંયોજનો શું કામ સ્પેક્ટ્રા નથી આપતા તો એનો આન્સર એમ આવે કે અધ્રુવીય સંયોજનોમાં બંને છેડે વિદ્યુત ઋણતા અથવા તો ધ્રુવીયતા સમાન હોવાથી છે આપણને સ્પેક્ટ્રા મળતા નથી. અને ધ્રુવીય સંયોજનોમાં છે વિદ્યુત ઋણતા અલગ અલગ હોવાથી આપણને એના માઇક્રોવેવ સ્પેક્ટ્રા જોવા મળે છે. તો આ વાત થઈ કે ધ્રુવીય અને અધ્રુવીય સંયોજનોની. પછી આને આપણે એક્ઝામ્પલ જોઈએ કે ધ્રુવીય સંયોજનો અને અધ્રુવીય સંયોજનો છે.
પછી તમને એમ પણ પૂછાય કે કયા સંયોજનો છે એ માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી માટે સક્રિય છે, અથવા એમ પણ પૂછાય કે કયા સંયોજનો છે એ માઇક્રોવેવ સ્પેક્ટ્રા આપે છે. તો એ બંનેમાં આન્સર શું આવશે કે ધ્રુવીય સંયોજનો છે એ માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી માટે સક્રિય છે, અને ધ્રુવીય સંયોજનો છે એ માઇક્રોવેવ સ્પેક્ટ્રા આપે છે. પછીનો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે હવે અણુ પોતાની છે એ ધરી ઉપર ફરતો હોય છે, બરાબર. કોઈ પણ અણુ છે એની પાસે શું હોવાના? પરમાણુ. હવે પરમાણુ પાસે શું હોવાનું? ઇલેક્ટ્રોન હોવાનું. તો આ છે એ પોતાની ધરી ઉપર એની પોતાની તો ક્યાંક ગતિ હશે ને, કંઈ કોઈ બીજા સંયોજનની આજુબાજુ તો ડાયરેક્ટ ફરતો નહીં હોય, તો પોતાની ધરી ઉપર ગતિ કરતો હશે ત્યારે અણુની સ્થિતિ બદલાય છે. હવે આ ધરી ઉપર ફરે તો ક્યારેક એની પાસે સ્પિન વધારે, આ એની માનો કે ધરી છે તો એની સ્પિન છે એ બદલાતી રહે, ક્યારેક ધીમી ગતિ કરતો હોય તો ક્યારેક છે એ ફાસ્ટ ગતિ કરતો હોય. ત્યારે ધીમી અને ફાસ્ટ બે પ્રકારની ગતિ હોય, ધીમી ગતિ અથવા તો ફાસ્ટ ગતિ. ત્યારે શું થાય કે ધીમી ગતિમાંથી ઝડપી ગતિમાં આવે, ધીમી સ્થિતિમાંથી ઝડપી સ્થિતિમાં આવે ત્યારે એના વચ્ચે શક્તિ તફાવત ઉદ્ભવે. કારણ કે ધીમી ગતિ કરવા માટે એના પાસે એનર્જી ઓછી જોવે, જ્યારે ઝડપથી ગતિ કરવા માટે શું જોવે તો કે એના માટે વધારે એનર્જીની જરૂર પડે. તો આપણે એના માટે એને એનર્જી આપવી પડે, તો એ બંને વચ્ચે શું થાય કે શક્તિનો તફાવત ઉદ્ભવે. તો આપણે એમ કહી શકીએ કે અણુ જ્યારે પોતાની ધરી પર ફરતો હોય છે ત્યારે અણુની સ્થિતિ બદલાય, તે સમયે છે એ શક્તિ તફાવત ઉદ્ભવે છે. હવે જ્યારે શક્તિ તફાવત ઉદ્ભવે ત્યારે શું કરવાનું છે આપણે, તો કે એની ઉપર તમે સૂક્ષ્મ તરંગ વિભાગના કિરણો આપાત કરો. જ્યારે શક્તિનો તફાવત ઉદ્ભવે ત્યારે આપણે એના ઉપર શું આપાત કરશું? સૂક્ષ્મ તરંગ વિકિરણ. હવે જેવા તમે સૂક્ષ્મ તરંગ વિકિરણો આપાત કરશો એટલે શક્તિ તફાવત ઉદ્ભવે, અને ત્યારે જ તે સૂક્ષ્મ તરંગ વિભાગના વિકિરણનું શોષણ થાય અને આપણને જે સ્પેક્ટ્રા મળે એને શું કહેશું આપણે? સૂક્ષ્મ તરંગ વર્ણપટ. ક્યારે મળશે આપણને સૂક્ષ્મ તરંગ વર્ણપટ? તો કે જ્યારે અણુ પોતાની ધરી ઉપર ફરતો હોય છે ત્યારે અણુની સ્થિતિ બદલાય અને એ સમયે શક્તિનો તફાવત ઉદ્ભવે. એ જ સમયે તમે જ્યારે સૂક્ષ્મ તરંગ વિભાગના કિરણો કોના ઉપર આપાત કરો છો? અણુ, પરમાણુ અથવા તો આયન ઉપર તમે આપાત કરો છો, અને સૂક્ષ્મ શક્તિ તફાવત સમયે સૂક્ષ્મ તરંગ વિભાગના વિકિરણની આવૃત્તિનું શોષણ થાય. હવે સૂક્ષ્મ તરંગ વિભાગના એટલે કે આપણે 300 ગીગાહર્ટ્ઝથી 300 મેગાહર્ટ્ઝ સુધીના, અથવા તો 0.1 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટરના, એટલી રેન્જના છે એ તમે એના ઉપર જે તરંગ છે વેવ્સ આપાત કરો ત્યારે છે એ શું થાય કે અણુ છે એ કોઈ પણ પ્રકારનું શોષણ કરે. હવે શોષણની જરૂર શું કામ પડી? કારણ કે એના વચ્ચે છે એની સ્પિન બદલાય છે, એને કે ભ્રમણ બદલાય છે. ધીમી ગતિમાંથી ઝડપી ગતિમાં આવવા માટે એને પોતાની પાસે એનર્જી તો જોશે. હવે એનર્જી કોણ મળશે? તો કે જ્યારે તમે સૂક્ષ્મ તરંગ વિભાગના કિરણો આપાત કરો છો ત્યારે એમાંથી શક્તિનું શોષણ કરશે, અને ધીમી ગતિમાંથી ક્યાં આવશે? ઝડપી ગતિમાં. અને એ સમયે આપણને શક્તિનું શોષણ થાય અને એક પ્રકારનો વર્ણપટ મળે. એને શું નામ આપવામાં આવે છે? સૂક્ષ્મ તરંગ વર્ણપટ કહેવામાં આવે છે. જેમ ESR સ્પેક્ટ્રોસ્કોપીમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનના સ્પિનનું સંક્રમણ થતું, એટલે કે નીચી શક્તિ સપાટીમાંથી ક્યાં જતું હતું? ઊંચી સ્થિતિ શક્તિ સપાટીમાં. અને જે સ્પેક્ટ્રા મળતા હતા એટલે કે આપણને એમાં ગ્રાફ મળતો હતો કે એબ્ઝોર્પ્શન કરવો અને ડેરિવેશન કરવાનો. એવી જ રીતના આમાં શું થાય કે શક્તિનો તફાવત ઉદ્ભવે, એના લીધે સૂક્ષ્મ તરંગ એનર્જી એબ્ઝોર્બ કરવા માટે એ ક્યાંથી મેળવશે? તો કે આપણે જે તરંગો આપાત કર્યા છે એમાંથી એનર્જી મેળવી એનું શોષણ કરી અને જે વર્ણપટ આપે છે એને આપણે નામ આપ્યું સૂક્ષ્મ તરંગ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે કહી શકીએ કે અણુ પોતાની ધરી ઉપર ફરતો હોય છે ત્યારે શક્તિનો તફાવત ઉદ્ભવે એ સમયે આપણે સૂક્ષ્મ તરંગ વિભાગના વિકિરણો આપાત કરો, અને સૂક્ષ્મ તરંગ વિભાગના વિકિરણનું શોષણ થવાથી જે વર્ણપટ અથવા તો જે સ્પેક્ટ્રા મળે છે એને સૂક્ષ્મ તરંગ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને બીજો કહેવામાં આવે છે શુદ્ધ ભ્રમણ વર્ણપટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આપણે જોયું હતું કે સૂક્ષ્મ તરંગ વર્ણપટમાં બે પ્રકારના વર્ણપટનો સમાવેશ થાય છે. એક તો છે એ શુદ્ધ ભ્રમણ વર્ણપટ અને બીજો થાય છે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ, એટલે કે ઇલેક્ટ્રોન સંસ્પંદનનો છે એ સમાવેશ થાય છે. હવે આ સૂક્ષ્મ તરંગ વિભાગમાં
શક્તિનું શોષણ કેટલું થાય, તો કે આ જ્યારે તમે 300 ગીગાહર્ટ્ઝથી 300 મેગાહર્ટ્ઝ સુધીના વિકિરણો એના ઉપર આપાત કરો છો ત્યારે એનર્જી કેટલી શોષાય છે, કે એમાંથી કેટલા પ્રકાશનું શોષણ થાય છે, તો એમાં 1% કરતાં પણ ઓછું હોય છે, 1% કરતાં પણ ઓછા પ્રકાશનું શોષણ થાય છે, વધારે પ્રકારનું શોષણ થતું નથી. જો વધારે એનર્જી શોષણ થતી હોય તો અણુ પોતાની છે, અણુ પરમાણુ આયન પોતાની આખી ગતિ જ તે બદલી નાખે છે. પણ અહીંયા છે એ શક્તિનો તફાવત થોડોક ઉદ્ભવે છે, એટલે કે સૂક્ષ્મ તરંગ વિભાગમાં છે 1% કરતાં પણ ઓછા શક્તિનું શોષણ થાય છે, અથવા તો ઓછી વિકિરણનું છે અથવા તો ઓછા પ્રકાશનું છે એ શોષણ થવા જોવાનું મળે છે. તો નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન એ પણ થયો શોર્ટ ક્વેશ્ચનમાં કે સૂક્ષ્મ તરંગ વિભાગમાં છે એનર્જી અથવા તો પ્રકાશનું શોષણ કેટલું થાય છે, તો <1% છે એ એનર્જીનું એબ્ઝોર્પ્શન થાય છે, અથવા તો સૂક્ષ્મ તરંગ વિભાગમાં છે 1% કરતાં પણ ઓછી શક્તિનું શોષણ થાય છે. અને હવે જે આ શક્તિનું શોષણ થાય છે એનું પણ મૂલ્ય હોય છે, તો કે આ ભ્રમણ શક્તિ ફેરફારનું મૂલ્ય કેટલું હોય છે, કે ભ્રમણ શક્તિ ફેરફારનું મૂલ્ય 0.01 કિલો કેલરી પ્રતિ મોલ જેટલું હોય છે. હવે 1% કરતાં ઓછું એટલે કે એનું મૂલ્ય કેટલું હોય છે, તો કે 0.01 કિલો કેલરી પ્રતિ મોલ અથવા તો મોલ ઇન્વર્સ કરતાં પણ ઓછું હોય છે. તો આ તમારો ફોર્થ ક્વેશ્ચન શોર્ટમાં થયો કે ભ્રમણ શક્તિ ફેરફારનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે, તો એમાં શું આવશે કે 0.01 કિલો કેલરી પ્રતિ મોલ, એની પાછળ એકમ લખવો કમ્પલસરી છે. તો એના કરતાં પણ એટલું છે એ ભ્રમણ શક્તિ ફેરફારનું મૂલ્ય જોવા મળે છે. અને પર્સન્ટેજમાં કહીએ તો કેટલું આવશે, તો કે <1% છે એટલી એનર્જીનું એબ્ઝોર્પ્શન થાય છે. તો આ તો એનું ઇન્ટ્રોડક્શન કે શુદ્ધ ભ્રમણ વર્ણપટ એટલે શું, કે માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું. તો આપણે એમાં જોયું ઇન્ટ્રોડક્શનમાં સ્ટાર્ટિંગમાં કે જે સંયોજનો 300 ગીગાહર્ટ્ઝથી 300 મેગાહર્ટ્ઝ સુધી અથવા તો 0.1 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર જે તરંગોનું શોષણ કરે અને આપણને જે સ્પેક્ટ્રા મળે છે એને આપણે શું કીધું, સૂક્ષ્મ તરંગ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે વાત કરી કે શુદ્ધ ભ્રમણ વર્ણપટમાં 2 સંયોજનોનો સમાવેશ થાય છે માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપીમાં. એક તો શુદ્ધ ભ્રમણ વર્ણપટ અને બીજો છે ઇલેક્ટ્રોન સ્પિન સંસ્પંદન, એટલે કે ESR સ્પેક્ટ્રોસ્કોપી કોનો પાર્ટ છે, સૂક્ષ્મ તરંગ વર્ણપટનો જે એક પાર્ટ છે. આ બે સ્પેક્ટ્રોસ્કોપીનો સમાવેશ ક્યાં થાય છે, માઇક્રોવેવમાં થાય છે. પછી આપણે વાત કરી કે સૂક્ષ્મ તરંગ વર્ણપટ સંયોજનો, કેવા સંયોજનો સૂક્ષ્મ તરંગ વર્ણપટ આવે, તો આપણે 2 પ્રકારના જોયા કે ધ્રુવીય અને અધ્રુવીય અણુ હોય છે, પોલાર અને નોન પોલાર. તો એમાં આપણે જોયું કે ધ્રુવીય સંયોજનો એટલે શું અને અધ્રુવીય સંયોજનો એટલે કે શું, તો કે જે પરમાણુઓની ધ્રુવીયતા અથવા તો વિદ્યુતઋણતા અલગ અલગ હોય એવા સંયોજનોને શું કહેવામાં આવે છે, ધ્રુવીય અણુઓ અથવા તો પોલાર સંયોજનો. અને જે સંયોજનોની વિદ્યુતઋણતા સમાન હોય એવા અથવા તો એની એનર્જી ગેપ બહુ ઝાઝો ન હોય એવા સંયોજનોને અધ્રુવીય અથવા તો નોન પોલાર સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. એમાં આપણે એક્ઝામ્પલ જોયા કે HCl, કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લીધું હતું કે Hની વિદ્યુતઋણતા અને ક્લોરિનની વિદ્યુતઋણતા કેવી છે, બંનેની અલગ અલગ છે, એટલે એવા સંયોજનોને આપણે શું કીધું કે પોલાર સંયોજનો. પછી આપણે જોયું એમાં એક્ઝામ્પલ ક્લોરોફોર્મનું, કાર્બન, આનું નામ થાય ક્લોરોફોર્મ, આનું નામ થાય કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો આવા પ્રકારના ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોયા કે ધ્રુવીય સંયોજનો. પછી આપણે જોયા કે અધ્રુવીય સંયોજનોના એક્ઝામ્પલ કે જેમાં માનો કે H2Cl2O2F2, તો કે જેમાં હાઇડ્રોજનના જ 2 પરમાણુ જોડાય અને શેની રચના કરે છે, હાઇડ્રોજન અણુની રચના કરે છે. એવી જ રીતના Cl2માં તો કે 2 ક્લોરિનના પરમાણુ જોડાય છે. હવે બંને ક્લોરિનના પરમાણુની કંઈ વિદ્યુતઋણતા અલગ અલગ હોવાની નથી, બંનેની વિદ્યુતઋણતા કેવી થાય, સમાન થવાથી એમાં જે શક્તિ તફાવત આપણને જોવા મળે જ નહીં, એટલે કે અધ્રુવીય સંયોજનો છે આપણને માઇક્રોવેવ સ્પેક્ટ્રા છે એ આપે નહીં. જ્યારે ધ્રુવીય સંયોજનોમાં વિદ્યુતઋણતા અલગ અલગ હોવાથી એના આપણને ધ્રુવીય સંયોજનોના સ્પેક્ટ્રા છે એ જોવા મળે છે.
પછી આપણે વાત કરી કે માઇક્રોવેવ સ્પેક્ટ્રમ મળે ક્યારે, તો કે આપણને ખબર છે કે હવે ઇલેક્ટ્રોન છે એ પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરતો હોય છે, ત્યારે એના વચ્ચે એક એનર્જી ગેપ ઉદ્ભવે. તો જ્યારે એ શક્તિ તફાવત ઉદ્ભવે છે ત્યારે તમે શું કરો છો કે સૂક્ષ્મ તરંગ વિભાગના વિકિરણો આપાત કરો. હવે એને શક્તિ તફાવત માટે એનર્જીની જરૂર પડશે, તો એનર્જી ક્યાંથી એબ્ઝોર્બ કરશે, તો કે જ્યારે તમે સૂક્ષ્મ તરંગ વિભાગના વિકિરણો આપાત કરો છો ત્યારે એમાંથી શક્તિનું શોષણ થવાથી અને આપણને જે સ્પેક્ટ્રા મળે છે એને આપણે નામ શું આપ્યું, સૂક્ષ્મ તરંગ વર્ણપટ તરીકે ઓળખવામાં આવ્યા. પછી એમાં વાત આવી તો કે સૂક્ષ્મ તરંગ વિભાગમાં છે <1% કરતાં પણ ઓછી એનર્જીનું છે એ શોષણ થતું જોવા મળે છે. પછી આપણે એકમાં લાસ્ટ પોઈન્ટ જોયો કે આજે ભ્રમણ શક્તિના ફેરફારનું મૂલ્ય કેટલું જોવા મળે, તો કે આ ભ્રમણ શક્તિ ફેરફારનું મૂલ્ય છે એ 0.01 કિલો કેલેરી પ્રતિ મોલ કરતાં પણ એટલું છે એ જોવા મળે છે. તો આ હતું કે માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપીનું ઇન્ટ્રોડક્શન. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે આગળના ક્વેશ્ચન સ્ટાર્ટ કરશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.